રાજકોટ જિલ્લામાં સરકારી ખરાબાઓ પર આવારા તત્વો દ્વારા કબજો જમાવી લેવામાં આવ્યો છે અને તેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। ત્યારે લોધિકા તાલુકાના પારડી ગામમાં સરકારી ખરાબાઓ પર કબજો જમાવીને ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોને ત્રાસ સામે આજે ગ્રામજનોએ રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સરકારી ખરાબો ખાલી કરાવવા રજૂઆત કરી હતી। અમે લોધિકા તાલુકાના પારડી ગામથી આવ્યા છીએ। ત્યાં અમારે ગૌચરની જમીન જાજી 161નો ખરાબો ટોટલી આવારા તત્વોએ ઓલે દબાણ કરેલું, પેશકદમી કરેલી છે અને આખા ગામને ખંડણી ઉઘરાવે, દમદાટી મારે છે, દારૂ પીને ડીંગલ કરે, દારૂના અડ્ડા એટલા હાલે છે અને આવારા તત્વો રોજ રાતે દુકાનો બંધ કરાવવા નીકળે છે અને દારૂ પીને। એના માટે અમે અરજી દેવા કલેક્ટર સાહેબને આવ્યા છે કે આ દબાણ તાત્કાલિક અસરથી દૂર કરો અને આવારા તત્વોને કડકમાં કડક સજા મળે એવી અમારી માંગ છે। એને અમે ઓળખતા નથી। કાલે ઘણા 25-30 માણસોનું ટોળું આવેલું અને બધાને બહુ હથિયાર લઈને આવેલા અને અમારા 2-3 માણસોને ઈજા કરેલી। એટલે બધાને દારૂ પીને મારવાની જ વાતો કરે। લોકોનું બધું ત્યાં જે દબાણ છે એ દૂર થાય અને આ લોકો આવારા તત્વોને કડકમાં કડક સજા પાસામાં જાય એવી અમારી માગણી। ગઈકાલે ગામના જ એક યુવાનને માર મારી તેનો હાથ ભાંગી નખાયો હતો। બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ દોડી આવી હતી, પરંતુ આ ટોળકી નાસી છૂટી હતી। ત્યારે મુખ્ય પ્રશ્ન સરકાર ખરાબાઓને કોઈ ગ્રામજનો દ્વારા આજે સરકારી ખરાબો ખાલી કરવામાં આવે તેમજ ગ્રામજનોને ગુંડાગીરી સામે રક્ષણ આપવામાં આવે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી।